ધોરડો સ્પોર્ટ્સ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રમાયેલ ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોરડો ફાઇટર્સ અને એહસાન 11 બાંધણી સુમરાસર વચ્ચે યોજાઈ, તેમાં સુમરાસરનો વિજય થયો હતો અને ખાસ કરીને અલગ અલગ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહી જે ખેલાડીઓએ સુંદર પ્રદર્શન કર્યું છે તેમને બિરદાવવામાં આવ્યા હતા. ધોરડો સ્પોર્ટ્સ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. 65 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. સમગ્ર બન્ની પચ્છમ પાવરપટ્ટીની ટીમોએ હોંશભેર ભાગ લીધો છે. ટુર્નામેન્ટમાં 20 દિવસ ચાલી, જેની અંદર સર્વ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓને સન્માન કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધા હતા. ગત તારીખ 26મીના રોજ નાઇટમાં ફાઇનલ મેચ ધોરડો ફાઇટર્સ અને એહસાન 11 વચ્ચે બાંધણી સુમરાસર વચ્ચે યોજાઈ હતી, જેમાં સુમરાસરે વિજય મેળવ્યો હતો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ભીમજી મારવાડા, બેસ્ટ કીપર નૂર હસન મુતવા, મોસ્ટ સિક્સર ગુલશેર મુતવા, બેસ્ટ યંગ પ્લેયર શોએબ મુતવાને સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધોરડો BSFના 90ના બટાલિયન કમાન્ડર ઋષિ સાહેબ, એગ્રોસેલના પૂર્વ મેનેજર ધોરડોના અગ્રણી AB મોરાણા, ધોરડોના જમાદાર ગજેન્દ્રસિંહ રાજપૂત, ઉપસરપંચ મકબૂલ મુતવા, માલધારી સંગઠનના સાલેમ અહમદ ભાઈ, ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ મુસાભાઈ રાયસી, હોડકોના પૂર્વ સરપંચ સલામભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય રમઝાનભાઈ, ઉપસરપંચ અમીર અલી મુતવા, મઝહર મુતવા, શમસુલ હક મુતવા, પૂર્વ સરપંચ ઈસાભાઈ, મારવાડા સમાજના અગ્રણી વીરાભાઈ, મેઘાભાઈ મારવાડા, કરમણભાઈ મારવાડા, ઈશા મેમણ, શોએબ મુતવા, મુસાભાઈ ધોરડો, ઇરશાદભાઈ, અનવરભાઈ, સલીમ મુતવા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. આયોજકમાં આમિર મુતવા, નૂર હસન મુતવા, સઈદ ખાન મુતવા ઉર્ફ શેખ અને રઝાક મોરાણા, હારૂન મુતવાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શોએબ મુતવાએ કર્યું હતું.